વરસાદની સિઝન આવતાની સાથે પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોય છે, ત્યારે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલા ચેપી રોગના દવાખાનામાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે, જ્યારે ચાર દરવાજાની અંદર આવેલા જમનાદય હોસ્પિટલમાં કોલેરાના કેસ નોંધાયા છે. વરસાદની સિઝનમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય હોવાથી તત્કાળના તેમજ સાવચેતીના ભાગરૂપે બહારના ખોરાકનું ટાળવું જોઈએ, તેમજ લારીઓ પર મળતું ફૂડ આરોગવું જોઈએ નહીં, તેમજ પાણી ગરમ કરીને પીવું અને જો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોય તો તત્કાલિક તેને રિપેર કરી લેવું. ત્યારે દર વર્ષે આ ચોમાસાની ઋતુ આવે એટલે બે જાતના રોગો જોવા મળે, જેમાં એક પાણીજન્ય હોય અને બીજું મચ્છરજન્ય હોય. તો ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હજુ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું નથી, પરંતુ પાણીજન્ય રોગોમાં ચોક્કસ થોડો વધારો જોવા મળી રહ્યો છે. એમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી આવા કેસ જોવા મળે છે. આપણે ત્યાં 50 બેડની કેપેસિટી સામે હાલ 41 પેશન્ટ દાખલ છે, જેમાં 22-24 કેસ કમળાના છે અને બાકીના 10 કેસ ટાઇફોઇડના છે, બીજા અન્ય કેસ. કોલેરાના સદભાગ્યે હજુ સુધી આપણે ત્યાં કોઈ કેસ રિપોર્ટ નથી થયા. મીડિયા રિપોર્ટ પ્રમાણે જમનાબાઈમાં 4-5 પેશન્ટ સસ્પેક્ટેડ રિપોર્ટ થયેલા છે. એસએસજી વિશે કોઈ સમાચાર સાંભળ્યા નથી. મુખ્યત્વે પાણીનો જ આ પ્રોબ્લેમ છે, એટલે પાણીની પાઇપલાઇન લીકેજ હોય તો એના કારણે પીવાનું અને ગંદુ પાણી ભેગું થાય અને એના કારણે આવા રોગો થઈ શકે. અન્યથા જે બહાર જે ખુલ્લામાં જે ખાદ્ય પદાર્થો વેચાતા હોય, ખાણીપીણીના પાણીપુરી છે કે શરબત, આવા પદાર્થોમાં જે પાણી વપરાય એ જો હાઇજેનિક એટલે ક્લોરિનેટેડ ન હોય તો એવા પાણી પીવાથી આ થઈ શકે. ઇવન જે પ્લેટમાં આવા પદાર્થો સર્વ થતા હોય એ પ્લેટ વગેરેની સાફ સફાઈ પણ જો ગંદા પાણીથી થાય તો એમાં પણ આ પ્રકારના રોગો થવાની સંભાવના રહે. સાવચેતી માટે બસ બહારનો ખોરાક ટાળવો, પાણીની પાઇપલાઇન ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો લીકેજ જણાય તો રિપેર કરાવવી, શક્ય હોય તો ઉકાળેલું પાણી અથવા તો ક્લોરિનેટેડ પાણી પીવું જોઈએ. અને જો બહાર આજુબાજુ ક્યાંક ખાડિયા ખાબોચિયા ભરાયા હોય, પાણી એકઠું થયું હોય તો મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા રહે, એટલે એનો નિકાલ કરાવવો જોઈએ. ઘરના ધાબા ઉપર પણ જો ડબ્બા ડુબલી કે ટાયર એવા પડ્યા હોય જૂના અને એમાં પાણી ભરાઈ રહે તો એમાં પણ મચ્છર ઉત્પત્તિની શક્યતા રહે, તો એનો નિકાલ કરવો જોઈએ. મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય, મોસ્કીટો રિપેલન્ટનો ઉપયોગ કરી શકાય. ડૉક્ટર પ્રિતેશ શાહ, ચેપી રોગ હોસ્પિટલ. પહેલું તો એવું કહીશ કે વડોદરા શહેરમાં લગભગ 20 જેટલા એક્યુટ વોટરી ડાયરિયાના કેસો નોંધાયા છે, જેઓ અલગ અલગ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે, એસએસજી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ તથા પ્રાઇવેટ હોસ્પિટલ. આ એક્યુટ ડાયરિયલ ડિસીઝ ચોમાસાની સિઝનમાં વધતા હોય છે. એક્યુટ વોટરી ડાયરિયલ ડિસીઝ થવાના કારણોમાં, અને માનો કે કોલેરા કહીએ તો કોલેરા થવાના કારણોમાં કન્ટામિનેટેડ વોટર સિવાય કોઈ કન્ટામિનેટેડ વોટર સોર્સ હોય, અથવા સડેલા શાકભાજી હોય, સડેલા ફ્રૂટ હોય, દૂધની આઇટમો હોય અને અનહાઇજેનિક ફૂડ ખાવામાં આવ્યું હોય, સડેલું અનાજ હોય, આ મલ્ટિપલ કારણો છે. પરંતુ આ જે દર્દીઓ નોંધાયા છે એના જે એરિયા છે એ કોર્પોરેશને એમના એડ્રેસ પરથી શોધ્યા છે. ખાસ કરીને 11 જેટલા એરિયાને ખોડિયારનગર છે, એકતાનગર છે, ગણેશનગર છે, ગાજરાવાડી છે, રબારીવાસ છે, પ્રતાપનગર છે, સિયાબાગ છે, કોયલી ફળિયા ફતેપુરા છે, મચ્છીપીઠ સલાટવાડા છે, રોશનનગર તુલસીવાડી છે, લાલબાગ બ્રિજની નીચે માંજલપુર, આવા 11 જેટલા એરિયા કે જ્યાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધારે નોંધાય છે. આ અલગ અલગ રિપોર્ટિંગથી માનો કે રેપિડ ટેસ્ટ કર્યો હોય એમાં કોલેરા પોઝિટિવ હોય, હેંગિંગ ડ્રોપ મેથડથી ટેસ્ટ કર્યો હોય અને એમાં કોલેરાના જંતુ દેખાયા હોય, અથવા ડિફ્યુઝન ટેકનિકથી કલ્ચર કર્યું હોય એમાં કોલેરા દેખાય. પરંતુ ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે TCBS અગાર પર એનું કલ્ચર કરીને 4 દિવસે જ્યારે કોલેરાનો રિપોર્ટ આવતો હોય છે, અને એ પણ સરકારી હોસ્પિટલ, ખાસ કરીને SSG હોસ્પિટલમાંની સુવિધા ઉપલબ્ધ છે, એમાં રિપોર્ટ કરવામાં આવે અને આ રિપોર્ટિંગ થયા પછી તમામ પ્રાઇવેટ હોસ્પિટલે કોર્પોરેશનને નોટિફાય કરવું પડે, અને કોર્પોરેશન અને રાજ્ય સરકારના પોર્ટલ પર નોટિફાય કરતું હોય છે. એટલે અત્યારે એવું કહી શકાય કે સસ્પેક્ટેડ કોલેરાના કેસો છે, પરંતુ જ્યારે વિરોધ પક્ષ આરોપ લગાડે છે કે કોલેરાના જ કેસો છે, તો અમે લોકોએ તંત્રને સજ્જ કર્યું છે, તંત્રને સાબદું કર્યું છે કે તમામ ડેપ્યુટી એન્જિનિયર સૂચના આપવામાં આવી છે કે એમના વોર્ડમાં કોઈ પણ ગટર લાઇન ફૂલ ચાલવી ન જોઈએ અને તાત્કાલિક ડ્રેનેજની સફાઈ કરવામાં આવે. બધા APS ફૂલ કેપેસિટીમાં ચાલવા જોઈએ, અને જે જગ્યાએ કન્ટામિનેશન લાગે કે પાણીજન્ય રોગોનું પ્રમાણ વધારે લાગે તો એ જગ્યાએ તમારે સેમ્પલિંગ વધારી અને જરૂર પડે જે ઘરમાં કેસ થયો છે એ નળના પાણીનું પણ કલ્ચર કરાવવું જોઈએ. એટલે જ્યાં આગળ કન્ટામિનેટેડ વોટર દેખાશે ત્યાં આગળ તાત્કાલિક લાઇન કટ કરી અને લોકોને ટેન્કરથી પાણી પણ આપવામાં આવશે. IEC એક્ટિવિટી માટે પણ સૂચના આપી દીધી છે કે ચોમાસાના સમયમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગો માટે લોકોએ શું કાળજી રાખવી. ખાસ કરીને
એવું કહી શકાય કે નાના બાળકોમાં આ જે કોલેરા છે ખતરનાક હોય છે, મોટી ઉંમરના વડીલો હોય છે એમાં પણ આ કોલેરા ખતરનાક હોય છે. અને જે લોકો રેગ્યુલર એસિડિટીની દવા ખાતા હોય, કારણ કે કોલેરાનો જંતુ વિબ્રિયો કોલેરી એવો છે કે પેટમાં જાય અને સ્ટમકમાં જે એસિડનું પ્રમાણ છે આ બેક્ટેરિયાને મારી નાખતું હોય છે. મોટાભાગના દર્દીઓ આનાથી ઇમ્યુન હોય છે. એટલે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે ચોમાસાના સમય દરમિયાન નાના મોટા કન્ટામિનેશન, નાના મોટા અનહાઇજેનિક અને સેનિટેશનના પ્રોબ્લેમને લીધે પાણીજન્ય રોગોના પ્રમાણમાં વધારો થતો હોય છે. તો પાણી ઉકાળીને પીવું જોઈએ. એક્વાગાર્ડ અને આરો સિસ્ટમ જે ઘરમાં હોય એમાં સર્વિસ કરાવી અને એનો ઉપયોગ કરવો જોઈએ. આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય હેલ્થ સેન્ટરો છે અમારા, એ બધા સજ્જ છે. તમામ ડૉક્ટરોને સૂચના આપવામાં આવી છે કે આ લોકો માટે જે જરૂરી દવાઓ છે એ મળી રહે અને એરિયામાં ફરી અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે, જેથી કરીને કોલેરા કે એક્યુટ વોટરી ડાયરિયાના કેસો છે એમાં ઘટાડો નોંધાય. તંત્ર કન્ટિન્યુઅસ એલર્ટ મોડમાં છે. રેગ્યુલર જે કોઈ પેશન્ટો આવે છે એમના એડ્રેસ જોઈ અને એ એરિયા આઈડેન્ટિફાઈ કરી અને આ એરિયામાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.